ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં કમલમ ખાતે સરકારી કર્મચારી એટલે કે પ્રજાના પૈસે, ટેક્સપેયર્સના પૈસે જે સરકારી રીતે એ નાણાંનો ઉપયોગ કરીને પગાર મેળવતા એ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ હોય કે પછી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ હોય કે પછી એ અન્ય વિભાગની અંદર સરકારી નાણાં મેળવતા સીધા કર્મચારી હોય, એના માટે સ્પષ્ટપણે છે જેમ કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ એની માટે સ્પષ્ટ જોગવાઈ છે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટમાં કે તમે તમારી નિમણૂક થઈ હોય એમાં જે જુદા જુદા નિયમોમાં 14 એક્ટ પ્રમાણે તમે કોઈ પણ રાજકીય પ્રવૃત્તિમાં સીધા કે કોઈ એના કાર્યક્રમમાં જોડાઈ ન શકો, તેમ છતાં એ જોડાણા છે, કમલમ ખાતે જોડાણા છે, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ કમલમ ખાતે જોડાણા છે. આ રીતે અરે ભાઈ, સરકારની તિજોરીમાંથી પગાર લ્યો છો, સુવિધા મેળવો છો, જો તમને એટલું બધું લાગતું હોય તો તમે તાત્કાલિકપણે સરકારી પદનો ત્યાગ કરીને કમલમમાં જઈને ખેસ પહેરી. આ મુદ્દે આ ગંભીર છે અને આ સંપૂર્ણપણે સર્વિસ રૂલ્સનું પણ ઉલ્લંઘન છે અને ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટનું પણ ઉલ્લંઘન હોવાથી મેં મહામહિમ રાજ્યપાલશ્રીને આ સમગ્ર બાબત, કારણ કે બધાને વડા છે રાજ્યના, એમને મેં આ પત્ર લખીને સંપૂર્ણ વિગતથી પુરાવા સાથે મોકલ્યું છે. સાથે સાથે મેં વહીવટી વડા મુખ્ય સચિવશ્રીને પણ આ નકલ મોકલી છે જેથી કરીને આનુષંગિક પગલાં ભરી શકાય. અંતે તો રાજ્યમાં લાંબા સમયથી સરકારી કર્મચારીઓ કેસ પહેર્યા વિના ભાજપાના કાર્યકર્તા જેમ વર્તીને ગુજરાતના નાગરિકોને મોટા પાયે નુકસાન કરી રહ્યા છે. એની સાથે અણછાતું વર્તન કરીને એમને મળવાપાત્ર હકોથી પણ વંચિત રાખવામાં આવે છે. આ જ સંજોગોની અંદર આ પરિસ્થિતિઓમાંથી રોક લાગે અને જે આવું કરનારા લોકો એની સામે પગલાં ભરાય, આના સિવાયના પણ અંદર હોય તેની પણ તપાસ થાય અને જે લોકો આ પ્રકારના કામ કરતા હોય અને કેસ પહેર્યા વિના જઈને પોતે કમલમમાં આ રીતે કાર્યક્રમમાં જોડાતા હોય તેની સામે ગંભીર પગલાં ભરાવવાની કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરી.